હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજીનો મસ્ત સવાર પડી ગઈ છે અને અત્યારમાં બહુ મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે જોરદાર સુરતની અંદર. તો મસ્ત આપણે આજે વરસાદી વાતાવરણ હોય એવું લાગે છે, 100% એવું દેખાય છે. વાહ ભાઈ વાહ, મારે રોજ એક કબૂતર તો આવી જ જાય નજરે. બાલુ બાપા આમ ક્યાં જતા છે છોકરાઓને લઈને? આમ ક્યાં ટ્યુશન આવતું છે? ટ્યુશન કરાવે છે એટલે હાલીને જતા છે. કાલ તડકો નીકળે ભાઈ ધોરી હોય છે ને તડકો નાખો ફટોફટ કપડા 2-5 દિવસથી તડકો ન હે ભગવદ્ ગીતા થઈ ગઈ છે ને આપણે હા ચાલીસાનો પાઠ થઈ ગયો મસ્ત. એટલે હવે આપણે જવાનું છે ઉઠી છે. બાકી જે અહીંયા પવન જોરદાર હવે આ પાછલી બારી આવીને અમે બહુ મજા આવે પવનની અહીંયા. વાદળ થયું વાતાવરણ છે ભાઈ, કાળા કાળા વાદળા છે, વાદળા કાળા કાળા. એટલે કાંઈ નક્કી વરસાદ આવી જાય તો આવી જાય. એક સિક્કાની 2 બાજુ છે, એના જેવી વસ્તુ છે. વરસાદ આવી જાય તો આવી જાય. ચાલો આપણે જઈએ ટોપી છે ને પડશું ત્યાં જઈને નવા કામની મોજ મસ્તી સાથે. કાલે હે ને વેપારી આવ્યા ને સેમ્પલિંગ માટે, મેં તમને ખબર છે ને કીધું હતું કે ભાઈ વેપારી અમારે કંઈક આવી જાય. બાકાજી બોલી જાય આ હાડી આપણે બનાવી હતી કાયદેસર ડબલ કલરમાં હે. આપણે સાડીને વેપારીને થોડા ઘણું પાસ કરાવ્યું છે. પછી એક આ છે ઓલ ઓવરમાં ફૂલ બનાવ્યા હતા આપણે. જો પહેરાતા બહુ મસ્ત લાગ્યા. નાઇટ શોની સાડી છે આ કાયદેસર. જા ઊભો પલ્લું આવે ક્રોસિંગમાં. એટલે આવી બધી આઈટમો આપણે કાલે એને બતાવી. એક આ સેમ્પલ બતાવ્યું તો આપણે કાલે એને. આવી ભાઈ બહુ બધી અલગ અલગ પ્રકારની સાડીઓ છે બધી. બીજે અત્યારે છે ને રેડી રાખવું પડે મારે, પછી જ્યારે આવશે ને ત્યારે કાંઈ ઓર્ડર આપી દે 1500, 2000, 5000 સાડીનો જેવી, પછી એને જરૂર પ્રમાણે. બાકી આપણે છે ને સેમ્પલ ના એ બધા તૈયાર રાખવા પડે. મેં તમને કીધું હતું ને આ બધું મેં સકેલીને કમ્પ્લીટ રાખ્યું હતું. અત્યારે જો કાંઈ છે સકેલા જેવું બધું વિખાઈ ગયું છે. એટલે આવું હોય ભાઈ અમારે અહીંયા. ક્યારેક ક્યારેક બધું વિખાઈ જાય ને ક્યારેક ક્યારેક બધું સકેલાઈ જાય અને ઓર્ડર આવ્યા કરે. બાકી આ બધું તમારો વેસ્ટેડ માલ છે, એમનું પડ્યો હોય બધો. ઓનલાઈનમાં હાલે છે ધીમે ધીમે બેચી થોડું થોડું. हाँ वो उसमें डबल का है ना, अपन ने भरा था ना डीएमसी और शेडो में. જો હે ને અત્યારે જૂની ઓફિસ આવ્યો ને અમૂલની લસ્સી ભાઈ આ લોકો એ બધે કનુ પટેલ એને એક નંબર આઈટમ એવો ભાઈ, કાંઈ ઘટે નહીં. જો અહીં ગયા કનુ પટેલ જો અહીં રહ્યા. જાણે એને અમૂલની લસ્સી પાઈ છે. આવતા હવે સીધું મહેમાનની સ્વાગત કર્યું છે. એટલે એટલા દિવસ પછી આ ભાઈ ઓળખી ગયા આપને. મને મતું ભૂલી જાય, ખાસી જ વાત છે તે. મને મતું ભૂલી જાય પણ ભૂલ્યા નથી ભાઈ. હા છે ને મારે આટલું લસ્સી લીવો સ્પેશિયલ. એ આપણે ઘરે આવી ગયા કમ્પ્લેટ. હવે આપણે હે ને પાવર બેગ છે એ ચાર્જિંગમાં મૂકી દેવાની, કેમ કે નક્કી નથી રહેતું ભાઈ ક્યારે લાઇટ વહી જાય એમ. એટલે ખાસ ધ્યાન રાખવાનું. પાવર બેગ ચાર્જર હોય એટલે મૂકી જ દેવાની ચાર્જરમાં. એ હશે ને તો તમારે 12 કલાક 10 કલાક ખેંચાઈ જાય. બાકી ના મૂકી. જોકે અત્યારે તો મસ્ત વેધર થઈ ગયું છે, 1 નંબર. જોવો તમે, કાંઈ ઘટે નહીં એવું. પણ આપણે પાવર બેગ મૂકવી જરૂરી છે. જો મસ્ત સુરત દાદા હે આજે. પવન 1 નંબર આવે ભાઈ, મસ્ત જોરદાર, કાંઈ ઘટે નહીં. નંદભાઈ આવી ગયા ડિઝાઇન શીખીને, અને છોકરા રમે છે ક્રિકેટ. જો
કઈ છે હા હે ને ઈટ રાખી છે બેટિંગમાં ઈટ રાખી છે વાહ પૂરા વાહ વાત એક નંબર મસ્ત જો એન મસ્ત સુરત દાદા સંધ્યા ઢળે છે મસ્ત ધીમે ધીમે પવન જોરદાર આવે છે જો કંઈક એલાઉમેન્ટ થઈ છે આજે રાતે આજે કંઈ ગમે કંઈક કાર્યક્રમ છે સાંભળો તમે નિરાંતે માર્કેટિંગ થાય છે જો સાંભળજો હમણાં બોલશે તાજી ગમે જાહેરાત કરવાની છે કાલે છે એકાદશી એટલે 3 થી 5 મેન શેરીમાં સત્સંગ રાખેલો છે તો બધા વ્યક્તિ બધી લેડીઝને સત્સંગમાં આવવાનો નંબર વિનંતી અહીંયા સત્સંગ છે આ મેન શેરીમાં આ મેન શેરીમાં સત્સંગ નહીં છે કાલે ગમે અહીંયા ચાન અને દોન મંડળી બાયું ભલે મોજ કરે પછી વાકાજી એકાદશી હોય ને એટલે અમારે કાંઈ દર વર્ષે હું કાંઈક તહેવાર આવે ને એટલે એલાઉમેન્ટ કરી દે બધાને ખબર પડી જાય બધી સોસાયટીની જેટલી શેરી છે ને એટલે બધી શેરીમાં સ્પીકર છે તો બધી શેરીમાં એકાઈ અવાજ આવી જાય બધાને ખબર પડી જાય 2 વાર 3 વાર બોલી જાય અને બધાને ખબર પડી જાય કે કાલે એકાદશી છે એમ 2 દિગ્ગજ પાયલોટ આવ્યા છે નાના નાના જો બતાવું જાય રહ્યો એક તો ક્યાં જાશો હે ન્યાથી દેખાઈશ તને આમ ન્યા નહીં ન્યા નહીં બસ ન્યા ઉપર એમનું હો ન્યા જા આમ દેખાય જો કબૂતર ક્યાં હે હા હાલે તારે જોવું છે લા તારે જોવું હે કબૂતર જોવું હે તારે મમ્મ ખાવું જા જો ઓલા પાસે છે જા હાલ 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 નીચે નીચે ઝડપથી જા ઓલા પાસે આવ્યું જા નીચે ઉતરી જાય લાઈટ કેમ ને લાઈટ શું છે લા ઈ શું છે ઈ શું છે ઈ હે સિંગ સિંગ નથી હરખું તો શું છે આમાં દૂધ આવી ગયું ભાઈ અમારે દૂધ તો કેમ બાકી દૂધ પીવું છે નથી પીવું દૂધ પીવું છે ને નથી પીવું કેમ નથી પીવું થોડું ખાવ નહીં કેમ એ ખાવું છે ખાઈ જાઓ હાલો શું બનાવવાનું કઢી કાંઈ કટે નહીં કઢી કઢી તારે ખાવી છે કઢી હે કઢી ખાવી છે હે એ પહેલાં પૂરું કરી ચાલો ફટોફટ બે હો પૂરું કરી દઈ ને એ પરોઠી વાળ લે કયો હા એવો માણસ છે ને ઓલાને ખાવા ન દીધું બિચારાને આ એવો માણસ તોફાની બાંધવા મીંડો ઓલા એને ઓલો નીચેથી લઈ લે છે પણ આ નહીં દે એને દે ભાઈને દે
દિગ્ગજ નેતા છે ભાઈ આ બે. કેટલામાં ભણશો? કેટલામાં ભણશો તું? હે કોલેજમાં આવી ગયો? કેટલામાં ભણશો? હા બસ એમ લઈ લે કાંઈ કાલે પતિ એ એમ કેરમાં જો ચાલો પૂરું થઈ ગયું છે. જે ક્યાં છે? જે ક્યાં છે? ક્યાં છે? ન્યા છે. હા તો જા પગે લાગતો હોય હરખો. વધી જાય ને પછી સાયકલ હાંકવાનું ચાલુ થાય જો. રોહીએ સાયકલ હાંકવાનું કર્યું છે ચાલુ. જો હવે પેલા ભાઈની ક્યાંક ભટકાવે નહીં એને એ ઓલી શેરીમાં વહી ગયા. એમ વિડીયો ચાલુ કર્યો હોય ને. આ ટ્રકની પાછળ રાખજે. ટ્રક પાસે આ ભાઈ ક્યારના જમવાનું ગોતે છે. તો આ ભાઈને આપણે છે ને ઘૂઘરાની પ્લેટ ખવડાવી દઈશું અત્યારે મસ્ત. બસ ત્યાં રાખ દે. ઘૂઘરા છે ભાઈ. આપી દો ને ઘૂઘરા. વાંધો નહીં. હા રહી જાય. ગરમ ગરમ આ ભાઈ ઘૂઘરા બનાવે અહીંયા મસ્ત વ્યવસ્થિત રીતે. અને ભાઈનો છોકરો એ હોઈ ગયો છે એટલે આપણે મદદ કરવી પડે ગમે ગરીબ માણસની બિચારાની. આ બેચ જા. पार्सल करવું है? घर पर बच्चे को खिलाऊंगा भाई. पार्सल कर देજો भाई. 2 પ્લેટ કરી દો ને. કેટલા આવશે? હા આપજો ને વાંધો નહીં. 2 પાર્સલ. હા ભાઈ ઘૂઘરા બનાવે. અને છોકરો હોઈ ગયો છે જો. અહીંયા ભૂખ્યા માણસો છે. ગરીબ માણસોની હંમેશાની માટે સેવા કરવી જોઈએ. આ લોકોને એમનું આપી દો. 2 પ્લેટ એમનું આપી દો. 2 પ્લેટ પાર્સલ એમનું આપી દો આને. હા ચટણી બધું ડાલ દો. એમનું રાખી દો ખાલી. ઓલે બેગમાં પેક કરી દો. હા ચટણી અલગ આપી દો. વાંધો ને હાલશે તમે તારી એ રીતે નાખ દો બધું. નહીં પૂરું આપણે હાલે ભાઈ. ઘરે હો સીધો હવે કે આડો બાડો નહીં થતો હો કે ઘરે સીધો હાલ જવા ચાલ ઘરે. આપણે એને અત્યારે જમવાનું આપ્યું ને તો એ એટલો હેપી થઈ ગયો કે એને ક્યારે જમવાનું મેળવું નહોતું. એ એટલો આમ કહેવાય ને કે ભાઈ દુઃખી હતો સવારનો કે ભાઈ ધંધો નહોતો થયો એના કારણે હજી લોકો જેમાં નહોતા. એટલે ખાસ કરીને ભાઈ એમાં તમારે કોઈ એવા રોડ ઉપર એવા સંજોગ બનતા હોય તો
એવા હે ને માણસોનો ક્યારેક કોકને જમાડી ગયો ને તો હે ને કુદરત કોઈ દી હે ને તમને ભૂખો ન હોવા દે. આવું હે ને આપણા ગઈડિયા કહેતા. પણ આજે એ ભાઈ ક્યારનો આમથી માગતો આવતો હતો પણ અહીંયા એટલામાં જે છે ને લારી નહોતી એટલે એનું પાછળ સુધી લઈ ગયો અને કાયદેસર પાછળ પછી એને ઉઘરાની ફ્લેટ મેં જમાડી દીધી છે. અને મસ્ત એને આજે નીંદર આવી જાય ઘરે જઈને અને બહુ હેપી થઈ ગયો એ ભાઈ. મસ્ત હે ને હવે આપણે હોઈ જવાનું છે. બધા હોઈ ગયા, આખી શહેરી સોસાયટી હોઈ ગઈ છે. આપણે એક જ બાકી છે, જો બાકી બધા હોઈ ગયા. રોડ ઉપર કોઈ દેખાતું નથી તો આપણે શાંતિથી હોઈ જઈએ અને મળશું કાલે નવા બ્લોગમાં નવી મોજ મસ્ત. તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં. બાય બાય.